બનાસકાંઠાના ડીસા તાલુકાની રામપુરા દામા ગ્રામ પંચાયતમાં એસીબી દ્વારા લાંચની સફળ ટ્રેપ ગોઠવીને ભ્રષ્ટ તલાટીને ઝડપી લેવામાં આવ્યો છે। 15મા નાણાં પંચના વિકાસના કામોના બિલો મંજૂર કરવાના બદલામાં લાંચ માગનાર તલાટી કમ મંત્રી રંગે હાથ પકડાઈ જતા પંચાયત આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે। બનાસકાંઠા એસીબી દ્વારા આજે રામપુરા દામા ગ્રામ પંચાયત ખાતે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવવામાં આવી હતી। આ કેસના આરોપી તલાટી કમ મંત્રી કીર્તિકુમાર રામાભાઈ પ્રજાપતિએ 15મા નાણાં પંચ અંતર્ગત થયેલા વિકાસના કામોના બિલો મંજૂર કરવાની ટકાવારી પેટે 15,000 રૂપિયાની ગેરકાયદેસર માંગણી કરી હતી। ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન તલાટી 15,000 રૂપિયાની લાંચ સ્વીકારતા સ્થળ પર ઝડપાઈ ગયા હતા। એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર કામગીરી બનાસકાંઠા એસીબી પીઆઈ એલએસ ચૌધરી અને તેમની ટીમ દ્વારા મદદનીશ નિયામક કેએચ ગોહિલના સુપરવિઝન હેઠળ કરવામાં આવી છે। તલાટી કમ મંત્રી કીર્તિકુમાર પ્રજાપતિએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકાર્યા હોવાનું એસીબીની તપાસમાં ખુલ્યું છે। ભ્રષ્ટાચાર સામેની આ લડતમાં એસીબીએ સફળતાપૂર્વક છટકું ગોઠવીને લાંચિયા સરકારી કર્મચારીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। આ ઘટના બાદ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ રીતે કામ કરતા વહીવટદારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે।